એનો આગેવાન મારો વીર વાસંગી આવે બાપ સતવસન જોઈ બોલો બોલો આમાં બધાને વિનંતી આ મંડપ સાઈડ ખાલી રાખો ને તો મજા આવશે ભાઈ મહેમાન અવર જવરની એક વ્યવસ્થા રહે અને જ્યાં સુધી આપણે બે આવવાની સારી છે વ્યવસ્થા રહે બે જાવ તો સારું યાર મામાને માતાજીને માનતા હોય બે જાવ બોલો મારી આઈનો આગેવાન બાપ સમજ વિગે સશીરો અનપમાન વિગે ધર્યું ધે દીવા કરીએ છીએ પણ ઘણાને ખબર નહીં હોય કે આપણે દીવો હું કામ કરીએ છીએ એનું બે કારણ છે એક 14 વર્ષનો વનવાસ ભોગવી અને રાજા રામ જ્યારે અયોધ્યાની માલિકા આવ્યા અને રામને જ્યારે રાજ તિલક થઈ એ આપણે હિન્દુનું 72 વર્ષ છે એટલે દીવો કર્યો છે અને એ લંકાનો અધિપતિ રાજા રાવણ જેથી માં જાનકીને કેદ કર્યા અને એને છોડાવવા માટે જગ 33 કરોડ દેવાળું રાજા રાવણના ઢોલીએ બંધાણા હતા પણ એને છોડાવવા માટે કાળી 14 ની રાત અંધારી રાતની મેઘલી મળી છે અને મારા વીર વાસંગીનો જન્મ થાય એટલે જગ 33 કરોડ દેવાળું કીધું કે મારા વીરા તને જગતની માલિકા કોઈ નહીં ઓળખ્યો પણ લંકાની માલિકા જા અને રાજા રાવણની ઘરેથી પત્ની મનોદરી જેનું ગામ એને જો કારણ રૂપી પ્રવેશ થા અને લંકાની માલિકા હાહાકાર મસાય ને તો જગતની માલિકા કોક તને ઓળખશે નકર કોઈ ઓળખશે નહીં જેનો જન્મ થાય અને દિવાળીને દિવસે ઝાપે ઢોલે ડેલીએ દીવા કરી અને મારો વીર વાસંગી હારી નીકળ્યો કે લંકા આવ્યો કઈ દેશમાં કે લંકાની માલમાં એક દીવો મળે છે તેથી મારા વીર વાસંગી કીધું ભાઈ એક જ દીવો મળે છે કે હા કે પણ જો આ પૃથ્વી માથે નકરો દીવો 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 કરેલો હોય ને તો એમ જાણજો કે મારા વીર ખેતલાનો કર્યો હોય બા અને તેથી ભાઈ આને આપજો મેં પહેલા કીધું હું વાતુનો માણસ હોય પેલા ધબ્બા શકી ધબ્બા એ નથી મારી આગળથી કંઈક સારું જાણવા મળશે તમને બાકી તો વાગ્યા કરે તમે રેમા કરો એનો કોઈ મતલબ નથી કોઈ મિનિંગ નથી મેં આ બધાની દિયા જે 700 વાર્તા કરી છે 500 ગીત ગાયા
એટલે વ્યવસ્થિત આપણે ભલે પહેલા મળ્યા હોય પણ વ્યવસ્થિત આપજો, કારણ કે બોલવાની મજા આવે. અને આજ એક ધારો 18મો દિવસ છે, હજી 30 તારીખ સુધી પેક છે. તમે તમને હાથો નકરા તો પૂરું થઈ જાય. એટલે ઈ તેથી એમ કેવા ઝાપે ઢોડલે ડેલીએ દીવો કરી અને મારી આઈનો આગેવાન હાલી નીકળે. અને 2001માં મેં આ ઓડિયો કેસેટમાં ગાયેલું કેવી રીતે લડતો લડતો આવ્યો મારો ફેજલ પાલુડો રાજા બોલો ભગવતી. એ મારવાડની મારી પાસે સસા ભીલે કીધું તું હે માં આ કાયાનું કરું કોડિયું મારા દેહનું પૂરી દઉં દિવેલ. પણ હે ભગવતી મારી 75 વર્ષની ઉંમર થઈ, પાપણીયું ભરદળી માથે ભીડી ભરના વાળ આવી ગયા. મારે પુત્ર નથી પેટ. અને બહુ સાચી વાત, હું મર્યા પછી તારી સેવા કોણ કરશે ચામુંડા? અમારે કોટડાની મારી પાસે એક મુખે બેઠા છે, પણ પંસાળ ચોટીલા ડુંગરાની માથે ભગવતી ચામુંડાના 2 મુખ, વાપીને વલસાડ પાનેરા ડુંગરે ભગવતી ચામુંડાના 3 મુખ, અને મૈસૂરની મારી પાસે હરાવલા ડુંગરે ભગવતી ચામુંડાના 5 મુખ છે. એવી મારી ભગવતી જોગમાઈ આવ્યા હોય. અને કવિ લખે શું કે બાપ ટુ વ્હીલ 4 વ્હીલ અહીં રસ્તા ઉપર જ્યાં પડી છે આ બાજુ, એને બધાને વિનંતી કે પાછળ પાર્કિંગ સારું છે, પાર્કિંગ કરી નાખો મારા બાપ. હાલો માતાજીને મામાને માનતા હોય તો પાર્કિંગ કરી નાખો મારા બાપ. અને એ ભગવતી ચામુંડા આવે ત્યારે સરજાને વિશ્વાસ હશે તો ભાવને જો એ ભગતી હશે તો માં ચામુંડા વારે એમના 5001 રૂપિયા આપણે તાળી પણ બાપ જોરદાર. એવા બોલો ભગવતી ચામુંડા. આ મેડિયા પરિવાર
માં ઢાળી વાહ વાહ અમારે નિલેશભાઈ ચોગટ વાહ વાહ મને વાલો કલાકાર છે હો યાર અમારે નિલેશભાઈ ચોગટ અહીં બધા છે એમને એકવાર જોરદાર તાળી પડો મારો બાપ તમને કોઈ પ્રસાદ આવડો મોટો લઈ લીધો કે આવી તાળી પડો હરકી તાળી પડો હા ભાઈ એ બા કેટલું કેવું તમને કોઈ બોલવા માટે હું નિલેશભાઈ અમે બધા બોલવા માટે જ આવ્યા છીએ અને ગાવા માટે આવ્યા